અયોધ્યા રામ મંદિર પરિસરમાં ભીડ વચ્ચે ઉડતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। અયોધ્યા પોલીસને શંકા છે કે ભાગદોડ મચાવવા માટે લોકોમાં ડર ઊભો કરવા માટે આ ડ્રોનને ઉડાડવામાં આવ્યું હોઈ શકે છે। આ મામલે પોલીસો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ વ્યક્તિની પણ શોધખોળ ચાલી રહી છે જેણે આ ડ્રોન ઉડાડ્યું હતું। જો કે અયોધ્યા રામ મંદિરની વાત કરીએ તો ત્યાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે, સાથે જ રામ મંદિર પરથી વિમાનને પણ ઉડવાની પરમિશન નથી આપવામાં આવી। સુરક્ષાને લઈને હાલ તો તમામ જે પોલીસની એજન્સીઓ છે તેઓ દ્વારા સતર્કતાથી કામગીરી કરવામાં આવી રહી છે। હાલ આ ડ્રોન કોણે ઉડાડ્યું હતું અને કોણ આ વ્યક્તિ છે અને કોના દ્વારા ભાગદોડ મચાવવાની કોશિશ કરવામાં આવી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જો કે રામ મંદિર ખાતે લગાવવામાં આવેલ એન્ટી ડ્રોન સિસ્ટમની વાત કરીએ તો તે અંતર્ગત રામ મંદિર ખાતે જે એન્ટી ડ્રોન સિસ્ટમ છે તે આસપાસની 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં ઉડતા કોઈપણ ડ્રોનને પોતાની તરફ ખેંચી શકે છે। એટલે એવું પણ બની શકે છે કે આ ડ્રોન એન્ટી ડ્રોન સિસ્ટમના કારણે ખેંચાઈને આવી ગયું હોય, આસપાસ લગ્ન પ્રસંગ ચાલતો હોય તેના લીધે, અથવા તો કોઈએ ભાગદોડ મચાવવાની કોશિશ કરવા માટે આ ડ્રોન ઉડાડ્યું હોઈ શકે છે। આ મામલે પોલીસ તપાસ કરી રહી છે।